વેલકમ મિત્રો ઇન લેક્ચર નંબર 7. તો હવે આપણે મોલ કન્સેપ્ટના દાખલામાં પાર્ટ 2 માં જઈએ છીએ. ઓકે, મીન્સ કે લેક્ચર નંબર 2. ઓકે, તો આજના લેક્ચરમાં પ્રશ્ન નંબર આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. 9મો એમસીક્યુ છે, નીચે પૈકી શેમાં અણુની સંખ્યા મહત્તમ હોય છે. તો એ વસ્તુ યાદ રાખજો. હું એક કન્સેપ્ટ લખાવું છું, જેમાં મોલ વધુ તેમાં અણુની સંખ્યા વધુ. ઓકે, આને બરાબર યાદ રાખજો, મારા માર્ક હે. જેમાં મોલ વધુ તેમાં અણુની સંખ્યા વધુ. તો ચાલો આ બધાને આપણે મોલ ફાઇન્ડ કરીએ. નંબર 1, 5.8 ગ્રામ બ્યુટેન, સૂત્ર છે C4H10. તો પહેલા તો C4H10 ના મોલ is equal to 5.8 divided by, ચલો 12 ચોક 48 અને 10 58. ઓકે, આન્સર આવશે 0.1 મોલ. આપણી સિસ્ટમ શું છે પાછળ લખવાની C4H10. પછી B 44.8 લિટર H2S. તો H2S ના મોલ is equal to 44.8 ભાગ્યા, હવે આ લીટરમાં છે તો શું કરવું પડે, 22.4 લિટર. ઓકે, અહીંયા પણ લીટર તો ઉડી જવાના છે. ક્લિયર, આન્સર આવશે 2 મોલ H2S. નેક્સ્ટ, સી વિકલ્પમાં તો ઓલરેડી આપેલું છે 0.6 મોલ H2SO4, એટલે એનો કંઈ કરવાની જરૂર નથી. વિકલ્પ ડી માં CO2 ના મોલ is equal to 3.011 ગુણ્યા 10 ની 23. સંખ્યા આપી છે તો આપણે 6.022 ગુણ્યા 10 ની 23, એટલે કે એવોગેડ્રો આપણે ભાગી નાખો, આન્સર આવશે 0.5 મોલ CO2. હવે જ્યારે JEE ને નીટ ના એમસીક્યુ આપણે ગણતા હોઈએ મિત્રો, ત્યારે હવે બધાને તમે પાછા અણુની સંખ્યામાં ટ્રાન્સફર કરવા જશો તો વાર લાગશે. ઓકે, એટલે કરાય શું, આ સૂત્ર છે, જેના મોલ વધુ તેમાં, ખાસ યાદ રાખજો, હું પરમાણુની સંખ્યા નથી લખતો, અણુની સંખ્યા વધુ. અને માટે બોલો કોના મોલ વધારે છે? એકદમ આન્સર ઇઝ B. ક્લિયર, ધીસ ઇઝ અવર આન્સર. આપણો આન્સર થઈ ગયો. ક્લિયર. પ્રશ્ન છે, નીચે પૈકી શેમાં મહત્તમ દળ રહેલું છે? હજો આમાં કન્સેપ્ટ લાગુ નહીં પડે, બરાબર છે? તો ખાલી અણુની સંખ્યા હોય ત્યારે જ આ સિદ્ધાંત લાગુ પડે છે. તો ચાલો દરેક વિકલ્પમાં દળ શોધવું પડશે. પહેલામાં તો ભગવાનની કૃપા છે, હે ભગવાન 2 ગ્રામ n પરમાણુ આપેલા છે, એટલે એ તો સોલ્વ થઈ ગયું. બીજામાં શું આપેલું છે? C પરમાણુ. તો અમે શું કરશું, C પરમાણુના મોલ બરાબર 3.011 ગુણ્યા 10 ની 23 ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 is equal to 0.5 મોલ કાર્બન. હવે જો આમાં કૌંસમાં જે આવ્યું ને C is equal to 12, એનો પરમાણુ ભાર આપેલો છે, તો આપણે C પરમાણુનું વજન is equal to શું કરશો, મોલ ગુણ્યા પરમાણુ ભાર. આનો આન્સર આવશે 6 ગ્રામ. ચાલો વિકલ્પ નંબર C, 1 મોલ S છે, એટલે S નું વજન is equal to 1 મોલ આપેલો છે અને ગુણ્યા એનો પરમાણુ ભાર આપેલો છે 32 is equal to 32 ગ્રામ. વિકલ્પ D, એમાં લીટર આપેલા છે, તો આપણે શું કરશું, H2O ની બાષ્પ ના મોલ. ચાલો કદને મોલમાં કેવી રીતે ફેરવશો, 33.6 ભાગ્યા 22.4 લિટર is equal to 1.5 મોલ. આપણે પાછું શું લખવાનું, H2O. અને હવે H2O નું વજન ઇઝ ઇક્વલ ટુ શું કરશો, મોલ ગુણ્યા અણુભાર.
એટલે 1.5 ગુણ્યા અણુભાગ 98 આન્સર આવશે 9 ગ્રામ. તો બધાના આ વજન આપેલા છે. આ વજન તમે સરખામણી કરો તો સૌથી વધારે વજન કોનું થાય છે? આ વિકલ્પ સી માં. ઓકે, તો આ સી આપણો આન્સર. આ રીતે એમસીક્યુ ને તમે નોટમાં લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે આગળ જઈએ છીએ આપણે દાખલા નંબર 11 માં. બહુ સરસ દાખલો છે. CO2 એમોનિયા અને SO3 દરેક વાયુના 100 મિલી છે. બરાબર, યાદ રાખજો, દરેક વાયુના 100 મિલી આપણને આપેલા છે. અને પ્રશ્ન પૂછ્યો છે તેમના અણુઓની સંખ્યાનો યોગ્ય ક્રમ. આ સારો પેલો પ્રશ્ન છે. દરેક વાયુના કેટલા મિલી છે? દરેક વાયુના 100 મિલી છે. મિત્રો, આપણે રૂલ્સ આવ્યો તો V is proportional to m. બરાબર છે. અને જો n સેમ હોય તો અણુની સંખ્યા સેમ હોય. એટલે હું લખું છું, જો વાયુના કદ સમાન તો તેમના મોલ સમાન. અને આવી ગયો અહીંયા, જેમાં મોલ સમાન તેમાં અણુની સંખ્યા પણ સમાન. અને જે ભાર દઉં છું અહીંયા, આના પર ભાર છે. અણુની સંખ્યા સમાન. જો પરમાણુ પ્રશ્નો પૂછ્યો તો આન્સર આ ન આવે. બીજો કોઈ આન્સર આવે જે આપણે નક્કી કરીએ છીએ એના કરતા ત્યાં આન્સર આવશે અહીંયા ડી. ક્લિયર? ફરીથી વાર બોલું છું, જેમાં વાયુના કદ સમાન તેમાં એના મોલ સમાન. એ તો ખબર પડી. અને વાયુના મોલ સમાન તો મોલ વધુ તો અણુની સંખ્યા વધુ. તો મોલ સમાન હોય તો અણુની સંખ્યા સમાન નથી ને. ક્લિયર? આ રીતે MCQ સોલ્વ કરીશું. નેક્સ્ટ, ત્યાર પછી જે નીચે પૈકી કયા વિકલ્પમાં મહત્તમ અણુ છે, એટલે આપણે આને આધારે સોલ્વ કરી નાખશું. તો એ વિકલ્પ છે એમાં આપણે કરશું H2 ના મોલ is equal to 15/22.4, જેનો આન્સર છે મિત્રો 0.6696 મોલ. ક્લિયર? 0.6696 મોલ. ત્યાર પછી આવશે બી, N2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ શું હશે? 5/22.4. એનો આન્સર આવશે 0.2232 મોલ. ક્લિયર? ત્યાર પછી છે વિકલ્પ સી, CO2 ના મોલ. તો CO2 ના મોલ કેટલા આવશે? 6.022 ગુણ્યા 10^25 છેદમાં 6.022 ગુણ્યા 10^23 આવડી જાય. અને આન્સર આવશે આના 100 મોલ. અહીંયા આવે ને ઇઝ ઇક્વલ ટુ 10^2 આવે. 10^2 એટલે સોરી 100 મોલ. અને વિકલ્પ ડી એમાં આવ્યું છે O2, એટલે O2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 8/32. એટલે આન્સર આવશે 0.25 મોલ. હવે અહીં હું લખશું, જેના મોલ વધુ તેમાં અણુની સંખ્યા વધુ. અણુની સંખ્યા વધુ. અને માટે આન્સર આપણો શું કરશું? આપણે સી. ક્લિયર? સી ઇઝ ધ આન્સર. પૂરું. નેક્સ્ટ મિત્રો આપણે જઈએ છીએ 13મા નંબરના MCQ માં. તો 13મા નંબરના MCQ માં ધ્યાન રાખવાનું છે, મહત્તમ અણુની સંખ્યા નથી, પણ શું છે? મહત્તમ પરમાણુની સંખ્યા શોધો. આ થોડુંક ટિપિકલ કહેવાય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. એ માં તો આપણને ભગવાનની કૃપા ડાયરેક્ટ આપેલું છે 0.2 મોલ NH3.
હવે શું કરશું આપણે પરમાણુના મોલ ચાલો પરમાણુના મોલ કેટલા થાય ઇઝ ઇક્વલ ટુ 0.2 ગુણ્યા આપણે કેટલા છે અહીંયા પરમાણુ 3 ને 4 ઓકે એટલે શું થઈ ગયું 0.8 મોલ બરાબર છે અને પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0.8 ઇન્ટુ Na એટલે એવોગેડ્રો આંક ક્લિયર સમજ પડે છે ન પડી 0.8 મોલ એમોનિયા હતા કે નહીં આપણે પરમાણુ કરવા માટે આગળ કીધું હતું કે ભાઈ એમાં કેટલા પરમાણુ છે 3 ને 1 4 એટલે 0.2 ગુણ્યા 4 એટલે 0.8 મોલ થઈ ગયા એને ગુણ્યા એને કરી નાખો બધામાં એને કોમન નીકળી જશે ને એટલે આન્સર ડાયરેક્ટલી શોર્ટ ટ્રીક છે ઓકે ચાલો પછી આવશે બી 9.2 ગ્રામ NO2 છે ચાલો તો પહેલા તો અમારે શું કરવું પડશે NO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 9.2 ભાગ્યા 46 ઓકે અને એનો આન્સર આવશે તમારો ઇઝ ઇક્વલ ટુ 46 ગુણ્યા 2 92 અને 2 ભાગ્યા 10 એટલે 0.2 મોલ ચાલો હવે હું ડાયરેક્ટ જાઉં છું પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ શું છે આ 0.2 આપણે અહીંયા આ રીતે લખશું 0.2 મોલ NO2 ઓકે તો પરમાણુના મોલ કેટલા 0.2 તો છે જ અને ગુણ્યા એમાં કેટલા કરી નાખશું આપણે 2 ને 1 3 ઇઝ ઇક્વલ ટુ 0.6 મોલ અને હવે પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું કરી નાખશો 0.6 એવોગેડ્રો આંક ક્લિયર નેક્સ્ટ હવે જઈએ છીએ આપણે સી વિકલ્પમાં આપણને શું આપેલું છે H2SO4 ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 49 ડિવાઇડેડ બાય 98 ચાલો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખશું 0.5 મોલ H2SO4 ચાલો હવે પરમાણુના મોલ ચાલો અણુના મોલ કેટલા છે 0.5 ગુણ્યા મતલબ 2 ને 1 3 4 ને 3 7 એટલે કેટલા થશે 3.5 મોલ પરમાણુ થઈ ગયા અને હવે પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3.5 ઇન્ટુ એવોગેડ્રો આંક ક્લિયર નેક્સ્ટ જઈએ છીએ લાસ્ટ ડી શું આપેલું છે H2O તો H2O ના મોલ ઇઝ ઇક્વલ ટુ 54 ભાગ્યા 18 ઇઝ ઇક્વલ ટુ શું થશે 3 મોલ H2O હવે પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ થશે ચાલો 3 મોલ તો અહીંયા છે જ એને ગુણ્યા 2 ને 1 3 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 9 મોલ પરમાણુ અને માટે પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ એવોગેડ્રો આંક ક્લિયર મિત્રો ઓકે હવે ફરીથી એકવાર ચેક કરી લો તમે 0.2 મોલ એમોનિયા છે પરમાણુના મોલ કેટલા આ 0.2 ગુણ્યા 3 ને 1 4 એટલે 0.8 થઈ ગયું ઓકે પછી હવે સંખ્યા ઇન્ટુ એવોગેડ્રો આંક અહીંયા NO2 ના મોલ કેટલા મળશે 0.2 પરમાણુના મોલ 0.2 ગુણ્યા 2 ને 1 3 એટલે 0.6 થઈ ગયું ગુણ્યા Na પછી અહીંયા 0.5 ગુણ્યા 2 3 4 3 7 એટલે 3.5 મોલ 3.5 Na અને અહીંયા 3 મોલ H2O એટલે 3 ગુણ્યા 2 ને 1 3 ઓકે તો સિમ્પલ મેથડ છે તમે હંમેશા પહેલા અણુના મોલ શોધી નાખો પછી જે અણુના મોલ આવ્યા હોય એમાં પરમાણુ કેટલા છે એને ગુણ્યા પરમાણુ કરી નાખો એટલે પરમાણુના મોલ મળી જાય
હવે બધામાં આપણે ગુણ્યા 6.022 ગુણ્યા 10 ને 23 છે તો કોમન નીકળી જવાનું છે, એટલે એને લખી નાખીએ તો તમારો આન્સર શું થઈ જશે? D ફોર ડોગ. ક્લિયર? આ D આપણો આન્સર. ઓકે, તો આ ત્રણે MCQ ને લખી નાખો. પડી લેજો. ઓકે, નેક્સ્ટ મિત્રો પાછા બે MCQ. નીચે પૈકી શેમાં પરમાણુની સંખ્યા મહત્તમ છે? આની આગળ આપણે એવો દાખલો કર્યો છે એટલે મેં ડાયરેક્ટ અહીં ગણતરી દેખાડેલી છે. 1 ગ્રામ બ્યુટેન. તો પહેલું કામ શું છે? પરમાણુનું જે વજન આપેલું છે ભાગ્યા એનો અણુભાર, એટલે 12 ચોક 48 ને 10 58, 1/58 મોલ. હવે પરમાણુની સંખ્યા કરવા માટે આપણે શું કરતા હતા? પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ 1/58, આ હતા અણુના મોલ, ગુણ્યા 10 ને 4 14. બરાબર? આ શું મળે કે પરમાણુના મોલ. અને હવે પરમાણુના જે મોલ મળ્યા એને ગુણ્યા એવોગેડ્રો આંક. આનો આન્સર આવે છે 0.2413 Na. બરાબર? ત્યારબાદ 1 ગ્રામ નાઇટ્રોજન. સેમ મેથડ. પહેલું કામ નાઇટ્રોજનના મોલ 1/, અહીંયા કૌંસમાં લખ્યું છે 28, એનો અણુભાર આપેલો છે 14 28. ઓકે, અહીંયા મળી ગયા આપણને આ નાઇટ્રોજનના મોલ. હવે પરમાણુના મોલ, તો આમાં કેટલા પરમાણુ છે? 2 છે ને, એટલે 1/28 ગુણ્યા 2. ક્લિયર? અને હવે ગુણ્યા Na. આવી ગયો આન્સર. ત્યારબાદ છે Ag, લોજી સુનુજી. ઓકે, તો 1 ગ્રામ Ag એટલે ચાંદી. 108 એનો પરમાણુ ભાર છે. તો મોલ ઇઝ ઇક્વલ ટુ 1/108. બરાબર? હવે તો એ તો પોતે પરમાણુ છે ને, એટલે ગુણ્યા Na. આન્સર આવે 0.0092. અને ચોથો ઓપ્શન બધામાં સમાન સંખ્યામાં પરમાણુ છે, જે ખોટું છે. તો પરમાણુની સંખ્યા મહત્તમ તમને ક્યાં દેખાય છે? 0.2413. આન્સર આપણો આવશે A for apple. ઓકે, નેક્સ્ટ મિત્રો, શેમાં પરમાણુની સંખ્યા વધારે છે? હવે આ ટાઈપનો આ છેલ્લો MCQ છે. ઓકે, તો શું કરીશું? પહેલા CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ આ 44 ગ્રામ છે, એમાં CO2 નો અણુભાર કૌંસમાં આપેલો છે. આ શું છે? અણુભાર 44. આન્સર આવશે 1 મોલ CO2. હવે પરમાણુના મોલ, ચલો 1 તો છે જ, 1 ગુણ્યા આ 1 અને ગુણ્યા 2 ને 1 3, એટલે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3 મોલ પરમાણુ. અને હવે પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3 Na. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ મિત્રો, અહીંયા શું આપેલું છે? 48 ગ્રામ O3. તો O3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 48, આ એનો અણુભાર આપેલો છે છેદમાં 48, એટલે શું થશે? 1 મોલ O3. ક્લિયર? હવે પરમાણુના મોલ ઇઝ ઇક્વલ ટુ આ 1 તો છે જ, ગુણ્યા 1 ગુણ્યા કેટલા? 3, એટલે 3 મોલ માટે પરમાણુની સંખ્યા શું થશે? 3 Na. બંને સેમ થઈ ગયા. અહીંયા જઈએ છીએ, H2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 8 છેદમાં આ એનો અણુભાર આપેલો છે 2 ઇઝ ઇક્વલ ટુ 4 મોલ H2. હવે H પરમાણુના મોલ તો કેટલા છે? આ 4 તો છે જ, અને આ 2, એટલે થઈ જશે 8 મોલ H પરમાણુ. અને H ની સંખ્યા તમારે લખવી હોય તો H ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ Na. અને આમાં ડાયરેક્ટ કરીએ તો મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 64 ભાગ્યા 64, 1 મોલ SO2. બરાબર? એટલે આમાં ડાયરેક્ટ લખું છું
પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 3 અને ગુણ્યા કરી નાખો એવોગેડ્રો આન્સર થઈ ગયો 3 Na ડાયરેક્ટ લખી નાખ્યું છે. આ રીતે જોવા જઈએ તો આપણો આન્સર આવશે સી. એક બીજી વસ્તુ મિત્રો ધ્યાન રાખજો, જો H2 ના મોલ 4 છે, પરમાણુના મોલ ડબલ થઈ ગયા. સમજે? આ H2 એ અણુ કહેવાય, બરાબર સમજો. આ H2 એ અણુ છે, અણુના મોલ 4 છે, પરમાણુના મોલ ડબલ થઈ ગયા. અને પરમાણુના મોલ 8 છે, અણુના મોલ અડધા થઈ ગયા. એટલે કોઈ દ્વિપરમાણુવીય અણુ હોય ને એના અણુ પરમાણુની સંખ્યા ડબલ અડધી એકબીજાથી હોય. અણુ હોય એ અડધા હોય તો પરમાણુ ડબલ હોય. દ્વિપરમાણુવીય અણુ એટલે કે બે પરમાણુનો બનેલો અણુ હોય એની માટે એવું કરાય H2 O2 N2 Cl2 બરાબર F2 આ બધા માટે એવું કરી શકાય. સમજણ પડે છે? ફરીથી છેલ્લે બોલ નાખું છું, અણુના જેટલા મોલ છે એના કરતાં પરમાણુના મોલ ડબલ છે અને પરમાણુના જેટલા મોલ છે એના કરતાં અણુના મોલ અડધા છે. બંને MCQ લખી દો. ઓકે મિત્રો, હવે ચાલો બીજા આપણે 1 2 3 4 ને 5 દાખલા ફરીથી આપણે બળી નાખીએ. ઓકે, 180 ગ્રામ ગ્લુકોઝમાં કાર્બન કેટલા ગ્રામ છે? તો પહેલા તો આપણે શું કરીએ, ગ્લુકોઝ એટલે કે C6H12O6 ના મોલ આપણે શોધીએ. એટલે 180 ગ્રામ આનો વજન આપણને આપેલું છે. હવે આનો અણુભાર તમે શોધો તો એ પણ કેટલો મળશે? 180. એટલે શું થઈ ગયું? 1 મોલ. પણ આપણે સિસ્ટમ શું છે, પાછળ અણુનું સૂત્ર લખી નાખવાનું. એટલે C6H12O6. પ્રશ્ન શું પૂછેલો મિત્રો? કાર્બન કેટલા ગ્રામ છે? અત્યારે જે આપણને મોલ મળ્યા તો અણુના મોલ મળ્યા, પણ પ્રશ્ન કાર્બનનો પૂછેલો છે. નો ટેન્શન, અણુની અંદર જ પરમાણુ આવેલો છે ને, તો આપણે શું કરી નાખવાનું, જેનો પ્રશ્ન હોય એના મોલ ફાઇન્ડ કરી નાખી. તો કાર્બનના કેટલા ગ્રામ પૂછ્યા છે ને અંદર, આ તો ગ્લુકોઝનો અણુ છે ને, મળ્યા મોલ ગ્લુકોઝના, આપણે જોઈએ છે કાર્બનના ગ્રામ. તો કાર્બનના મોલ કેટલા? તો C ના મોલ ઇઝ ઇક્વલ, આપણે શું સિસ્ટમ શું છે ત્યાં સુધી પહેલા તો આ અણુના મોલ લખી નાખવાના 1 ગુણ્યા અહીંયા કેટલા દેખાય છે 6 ઇઝ ઇક્વલ ટુ 6 મોલ કાર્બન પૂરો. અને હવે C નું વજન ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલ ગુણ્યા પરમાણુ ભાર, એટલે 6 ગુણ્યા 12 એટલે થશે 72 ગ્રામ કાર્બન છે. 180 ગ્રામ ગ્લુકોઝમાં 72 ગ્રામ કાર્બન હોય. ચાલો પછીનો પ્રશ્ન છે 0.5 મોલ ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા. જો અહીંયા આપણે શું આપેલું છે? 0.5 મોલ C6H12O6. તો આપણે કાર્બનની સંખ્યા જોઈએ છે, તો કાર્બનની સંખ્યા માટે કાર્બનના મોલ હોવા જોઈએ. એટલે C ના મોલ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ કેટલા છે? 0.5 અણુના મોલ ગુણ્યા 6 એટલે થઈ ગયા 3 મોલ કાર્બન. અને હવે C પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3 ગુણ્યા એવોગેડ્રો. કિંમત મૂકી દઈએ કારણ કે સરળતાથી ગણતરી થઈ જાય છે. 6.022 ગુણ્યા 10 ની 23 આન્સર થઈ જાય આ 6 તેરી 18.066 ગુણ્યા 10 ની 23 C પરમાણુ. ક્લિયર? ત્યાર પછી છે 89.6 લિટર ઓક્સિજન છે, તો આપણે લખીએ O2 ના મોલ. ઓક્સિજન તો અણુ સ્વરૂપે જોઈએ. O2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 89.6 ડિવાઇડેડ બાય 22.4. 22 ચોક 88 ને ચોકે ચોકે 16 એટલે આપણે તપાસ થશે 4 મોલ O2. અહીંયા હું લખીશ અણુ. ઓકે, તો પ્રશ્ન છે ઓક્સિજન અણુની સંખ્યા. ઓકે, તો હવે અહીંયા O2 ની સંખ્યા કેટલી થઈ જાય?
આ તો અણુ છે ડાયરેક્ટ, એટલે 4 ઇન્ટુ એવોગેડ્રો આંક. પ્રશ્ન પૂછ્યો છે ઓક્સિજન પરમાણુ, તો ડાયરેક્ટ લખી નાખું છું O પરમાણુની સંખ્યા is equal to 4Na હતા ને, આ O2 અણુ છે, તો આપણે પરમાણુમાં ટ્રાન્સફર કરવું હોય તો આ 2 ગુણ્યા કરવું પડે, ગુણ્યા 2 એટલે થઈ જાય 8Na O પરમાણુ. ક્લિયર? મેં આની પહેલા પણ દાખલામાં વાત કરી હતી કે જ્યારે દ્વિપરમાણુય અણુ હોય ત્યારે પરમાણુની સંખ્યા ડબલ હોય, અણુની સંખ્યા અડધી હોય. પૂરું? 2 મોલ Na4FeCl6 નામ છે આનું સોડિયમ ફેરોસાયનાઇડ, જેની હાલ તમારે કાંઈ જરૂર નથી. તો અહીં હું લખું છું 2 મોલ Na4FeCl6. ચાલો, તો તમને પ્રશ્ન પૂછે સોડિયમ પરમાણુની સંખ્યા, તો પહેલા આપણે કોને ફાઇન્ડ કરવાના? સોડિયમના મોલ. હવે કેટલામી વાર આવ્યો હવે તો આવડતું હશે ને ભાઈ? તો પહેલા તો અણુના મોલ આપેલા છે 2. ચાલો, સોડિયમ કેટલા દેખાય તમને અહીંયા? 4. એટલે 2 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 8 મોલ સોડિયમ થયા. અને હવે Na ની સંખ્યા is equal to 8 into Na. જોજો આ Na એટલે સોડિયમ છે, સોડિયમ પરમાણુ. આ Na એટલે એવોગેડ્રો આંક છે, ડિફરન્સ છે. જો હવે આવે છે આ બહુ સરસ MCQ છે, બધા સરસ જ MCQ હોય છે તો એટલે ભણાવતા હોય, પણ આ જરા બહુ સરસ પડતો MCQ છે. શું સરસ છે? 196 AMU. જો વજન અહીંયા AMU આપેલું છે, જો વજન અહીંયા AMU આપેલું છે. અત્યાર સુધી જે દાખલા ભણ્યા એમાં બધી જગ્યાએ ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ આવ્યું. ફરીથી AMU એન્ટ્રી મારી. ઓકે, 98 AMU હોય ત્યારે 1 H2SO4 અણુ થાય. સહમત કે અસહમત? આનો 2, આનો 32, 32 ને 2 34, આનો 16 64. ઓકે, 34 ને 64 98. એટલે 98 AMU એ 1 H2SO4 નો અણુ થાય, તો 196 AMU હોય ત્યારે કેટલા? વેરી સિમ્પલ, 2 H2SO4 અણુ. હવે આ ભૂલ શું થઈ જાય તમને ખબર પડી ગઈ છે? આપણે લખી નાખીએ 2 મોલ H2SO4 અણુ, કારણ કે આપણે સિસ્ટમ ક્યારની મોલ ની પડી ગઈ ને, એટલે 2 મોલ H2SO4 અણુ લખાઈ જાય. પણ આ તો AMU છે ને, એટલે ઓન્લી 2 H2SO4 ના અણુ થયા. અને હવે પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, આ 2 તો છે જ. ઓકે, એમાં ટોટલ કેટલા પરમાણુ દેખાય છે? 2 ને 3, 4 ને 3 7. આન્સર આવશે ખાલી 14 પરમાણુ છે, ખાલી 14 પરમાણુ છે. ભૂલથી 14 Na આવું ન લખાઈ જવું જોઈએ. ક્લિયર? આ ન લખાઈ જવું જોઈએ, 14 Na ન લખાઈ જવું જોઈએ. ઓપ્શન આપેલો છે 14 Na અને 14, તો 14 Na આન્સર ન આવે, માત્ર 14. હા, અહીંયા જો ગ્રામ હોત તો 14 Na આન્સર આવી જાય. ઓકે, તો અહીંયા આપણે આ 5 દાખલા પૂરા કર્યા અને લખી દો. નેક્સ્ટ ફોર્મ દાખલા લઈએ મિત્રો. થોડો આ JEE લેવલનો દાખલો છે, આ બંને સો બરાબર ધ્યાન રાખજો. થોડા ઈઝી છે, માઇન્ડ ચલાવવાનું છે. માઇન્ડ ચાલી ગયું તો ફટાફટ થઈ જાય MCQ. 560 ગ્રામ Fe પરમાણુ પર 56 ગ્રામ પ્રતિ મોલ. એમાં પરમાણુની સંખ્યા ખાલી જગ્યા છે. તો પહેલામાં પહેલો તો આપણે આ કામ કરીએ, Fe ના મોલ કેટલા છે? Fe ના મોલ કેટલા છે? 560 ભાગ્યા 56 એટલે 10 મોલ Fe. આ બરાબર ધ્યાન રાખજો. હવે એ ઓપ્શન શું કહે છે? 70 ગ્રામ N પરમાણુ કરતા બમણી. અહીંયા તમે જો તો Fe ના
Fe પરમાણુની સંખ્યા કેટલી આવે? Fe પરમાણુની સંખ્યા is equal to 10 into Na, બરાબર ને? એટલે થાય. હવે આમાં લોકો 70 ગ્રામ, તો એ ઓપ્શનમાં આ રીતે લખું, n પરમાણુના મોલ, કારણ કે આપણને રકમમાં n પરમાણુ આપ્યો છે, is equal to 70 ભાગ્યા 14, એટલે શું થઈ જાય? 5 મોલ n પરમાણુ. તો n પરમાણુની સંખ્યા કેટલી? n પરમાણુની સંખ્યા is equal to 5 Na. પાકું? અહીંયા સુધી રાખો. હવે શું લખ્યું છે? 70 ગ્રામ નાઇટ્રોજન પરમાણુ કરતા બમણી. તો 70 ગ્રામ નાઇટ્રોજનમાં કેટલા હતા? 5 Na હતા. થી બમણી is equal to કેટલું થઈ જાય? 10 Na થાય કે ન થાય? જે આની હારે મેચ થાય છે. આપણા Fe પરમાણુ સંખ્યા કેટલી છે? 10. એટલે આમ થયું 70 ગ્રામ n પરમાણુની સંખ્યાથી બમણી એટલે 5 Na એ નાઇટ્રોજન પરમાણુ છે, એનાથી બમણી એટલે 10 Na આની છે ને? વિધાન સાચું. બીજું 20 ગ્રામ H પરમાણુ, તો આપણે H પરમાણુના મોલ, H પરમાણુના મોલ કેટલા થશે? 20 ભાગ્યા 1 એટલે કેટલા થાય? 20 મોલ H પરમાણુ. હવે H પરમાણુની સંખ્યા કેટલી? H પરમાણુની સંખ્યા is equal to 20 Na. ઓકે, આ તમે યાદ રાખજો, આ 20 Na. હવે થી શું લખ્યું છે અહીંયા? અડધી is equal to 10 Na. ખબર પડે છે? આ 20 Na એ હાઇડ્રોજન પરમાણુના 20 ગ્રામ હોય ત્યારે 20 Na થાય. એનાથી અડધી એટલે 10 થઈ ગઈ. તો એ ફરીથી કોને મેચ થાય છે? આની મેચ થાય છે. એટલે આન્સર આવશે આપણો A અને B. ક્લિયર? છેલ્લી વાર કહું છું, પહેલા આના આપણે મોલ શોધી નાખ્યા, એની સંખ્યા મળી 10 Na. હવે એને પેન્ડિંગ રહેવા દો. હવે વિધાનને ચેક કરો. 70 ગ્રામ n પરમાણુ, એના સંખ્યા મળી 5 Na કરતા બમણી, એટલે કરતા બમણી 10 Na. હવે આ કેમ મૂકી દેતો? પરમાણુની સંખ્યા આના કરતા બમણી છે, તો એ સાચું થઈ ગયું ને? આ 5 કરતા ડબલ છે, બરાબર છે. અને એક પરમાણુમાં 20 Na છે, એના કરતા અડધા છે અહીંયા. સાચું? ઓકે. સેમ ટુ સેમ અહીંયા છે 558.5 ગ્રામ Fe માં પરમાણુની સંખ્યા કેટલી? ચાલો તો પહેલા આપણે શું કામ કરીએ? Fe ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે બોલો? 558.5 ડિવાઇડેડ બાય અને પરમાણુ નંબર આપેલો છે 55.85 એટલે કેટલા થાય? 10 મોલ Fe. લખી નાખો અહીંયા પરમાણુ, બરાબર? તો Fe પરમાણુ કેટલા થયા? Fe પરમાણુ ઇઝ ઇક્વલ ટુ 10 into Na, બરાબર છે? 10 મોલ થયા, 10 into Na થયા. હવે આ આપણે રકમ હતી એમાંથી આ કર્યું. હવે એ ઓપ્શનમાં શું લખ્યું છે? 60 ગ્રામ કાર્બન થી બમણી. ચાલો તો કાર્બનના મોલ કેટલા? 60 ભાગ્યા 12 કેટલા થઈ ગયા? 5 મોલ થયા. ચાલો C પરમાણુની સંખ્યા કેટલી થશે? 5 into Na. વિધાન શું લખ્યું છે? 60 ગ્રામ કાર્બન કરતા બમણી. તો 60 ગ્રામ કાર્બન પરમાણુમાં કેટલું છે? 5 Na છે. થી બમણી એટલે કેટલું થાય? 10 Na, જે અહીંયા સાબિત થાય છે. ક્લિયર? એટલે કાર્બન પરમાણુની સંખ્યા છે 5 Na, બરાબર ને? એનાથી બમણી એટલે 10 Na થઈ જાય, તો બરાબર છે, 10 Na છે. એટલે આન્સર આપણો આવી ગયો A. પહેલો આન્સર આવી ગયો.
અહીંયા લખ્યું છે 6.022 ગુણ્યા 10 ની 22, એ તો ખોટું પડી જવાનું છે. ઓકે, એટલે બી વિકલ્પ તો ખોટો છે જ. હવે સી વિકલ્પ, He 8 ગ્રામ He કરતા અડધી, તો He ના મોલ કેટલા થાય? He ના મોલ = 8 ભાગ્યા 4 = 2 મોલ He. માટે He પરમાણુ કેટલા થઈ જાય? 2 * એવોગેડ્રો અંક. લખ્યું છે થી અડધી. હવે આના થી અડધી તમે કરવા જાઓ, આનાથી અડધી એટલે કેટલી થઈ જાય? 1, જે મેચ ન થતું એટલે અસત્ય. આ વિધાન ખોટું છે અને મેચ ન થતો સવાલ આવે. અને ડી લખ્યું છે એ ડી પણ ખોટું છે. કઈ રીતે? કારણ કે જો આ શું આપેલું ડાયરેક્ટ વજન ગુણ્યા શું કરી નાખ્યું? એવોગેડ્રો અંક કરી નાખ્યો. તો વજન ગુણ્યા એવોગેડ્રો અંક કોઈ દી કરાય નહીં. ઓકે, એટલે મારો આન્સર આવશે A for apple. બાકી બધા વિધાન તો મેં ખાલી તમને કીધા, એ મેચ ન થતા. પહેલું વિધાન મેચ થઈ જાય છે. ઓકે, ચાલો. વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને અત્યારે અનુષ્કા શર્માને 197 કિલો સોનું આપ્યું. ભાઈ તો આપે, બહુ મોટો બેટ્સમેન છે ભાઈ, તો આપે. આપણે એનો વધારે કરાય નહીં, આપણે ન હોય. તો તેણે અનુષ્કા શર્માને કેટલા EU ના પરમાણુ ગિફ્ટ કર્યા છે? વિદ્યાને ખબર, આપણને શું ખબર? તો પેલું EU ના મોલ = 197 કિલોગ્રામ છે, એટલે આપણે એને ગ્રામમાં ફેરવી નાખીએ 1000, એટલે 3 મિનિટ ઉમેરી દઈએ ને, અને છેદમાં 197. આન્સર આવશે 1000 મોલ. 10 ની કેટલી ઘાત થાય? 10 ની 3. 3 મિનિટ છે એટલે 10 ની 3 મોલ થઈ ગયા. હવે EU ના પરમાણુ = શું થાય? બોલો. 10 ની 3 * n = 10 ની 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. આન્સર આવશે 6.022 ગુણ્યા 10 ની 26. આ 23 અને આ 3 26 AU પરમાણુ ગિફ્ટ કર્યા. એટલા બધા સોનાના પરમાણુ ગિફ્ટ કર્યા. બોલો લ્યો, તમારે બંધ કરવા છે? હજી વાર છે, શાંતિ રાખો. ઓકે, તો આ દાખલા જે છે એ તમે નોટમાં લખી લો, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, આ દાખલો 21 અને 22 એ વર્કશીટમાં પણ આપેલો છે. તમે પ્રેક્ટિસ કરજો. થોડોક વિચારે એવો જ MCQ છે, વિચારી નાખો. આ વિધાન ખાલી આને મેચ કરવાનું છે, મેચ થઈ જાય એટલે આપણો આન્સર આવી ગયો. ઓકે, બાકી નવું કશું જ નથી. ઓકે, પ્રેક્ટિસ કરજો, લખી નાખો.